નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આવનારી જીએસઆરટીસી કંડક્ટરની પરીક્ષાના ખૂબ જ મહત્વના ટોપિક્સ એટલે કે ઈટીએમ મશીન વિશે. મિત્રો, ઈટીએમ મશીનમાં જે ફંક્શન કીઝ આવે છે, સાથે જ ઈટીએમ મશીનના જે મહત્વના પ્રશ્નો અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે અને ફરીથી પૂછાવાની જે સંભાવના ધરાવે છે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો ઈટીએમને લગતા છે, તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો મિત્રો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી મિત્રો ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાઓને પરિણામો, સાથે જ મિત્રો વિવિધ વર્ગ 3-4ની ભરતીઓને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતું જે મટીરિયલ છે આવું એ મટીરિયલના જનરલ નોલેજના લગતા વિડીયો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી મળી શકે મિત્રો. તો મિત્રો, આવનારી જીએસઆરટીસી આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટરની 7,400 કરતાં પણ વધારે ભરતી ગુજરાત એસટી નિગમ દ્વારા બહાર પાડવામાં આવી છે, જેના માટેના ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા છે. અને ડ્રાઈવર માટેનું જે છે તે મિત્રો મેરિટ લિસ્ટ પણ એક જગ્યાના 15 ગણા ઉમેદવારોનું બહાર આવી ગયું છે. અને હવે ટૂંક જ સમયમાં એટલે કે જાન્યુઆરી મહિનાના મિત્રો પ્રથમ સપ્તાહમાં અથવા તો બીજા સપ્તાહમાં એટલે કે ઉત્તરાયણ પહેલા મિત્રો ગમે ત્યારે કંડક્ટર માટેનું જે એક જગ્યાના 15 ગણા ઉમેદવારો છે એટલે કુલ ભરાયેલા ફોર્મ 1,45,000 માંથી મિત્રો 50,130 ઉમેદવારોનું જે વિવિધ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષામાં ધોરણ 12ના મેળવેલ ટકામાં વધારે ટકા ધરાવતા ઉમેદવારોને લિસ્ટ જે છે તે ટૂંક સમયમાં બહાર આવી જશે મિત્રો. અને એ 50,130 ઉમેદવારોને મિત્રો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ લેખિત પરીક્ષાનો સમયગાળો મિત્રો 60 મિનિટ એટલે કે 1 કલાકનો રહેશે અને 100 માર્ક્સના પ્રશ્નો એટેન્ડ કરવાના રહેશે. નેગેટિવ માર્કિંગ પણ છે મિત્રો. તો જે કંડક્ટરની જે ફરજો અને ઈટીએમ મશીન આ વગેરેને લગતા જે પ્રશ્નો છે તે મિત્રો 10 માર્કના પ્રશ્નો પૂછાય છે. તો ઈટીએમ મશીનના પ્રશ્નો ચોક્કસથી મિત્રો 2 માર્ક્સના પ્રશ્નો જે છે તે આવનારી કંડક્ટરની પરીક્ષામાં હશે જ. તો માટે આપના વિડીયોમાં આપણે ખૂબ મોસ્ટ આઈએમપી જે ઈટીએમના પ્રશ્નો છે પૂછાઈ શકે છે તેના વિશે ચર્ચા કરીએ. તો જાણીએ મિત્રો ઈટીએમ નું પૂરું નામ શું છે. તો જવાબ છે મિત્રો ઈટીએમ નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. બીજો પ્રશ્ન છે મિત્રો, ઈટીએમ માં જ્યારે એક કરતા વધુ ટિકિટ ઇસ્યુ કરતી વખતે ટિકિટ બટન દબાવ્યા બાદ સ્ક્રીન પર શું દેખાશે? તો મિત્રો ઈટીએમ માં જ્યારે એક કરતા વધુ ટિકિટ ઇસ્યુ કરવાની થાય ત્યારે ટિકિટ બટન દબાવ્યા બાદ સ્ક્રીનમાં ફુલ્લી 1 એવું સ્ક્રીન પર દેખાશે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, ઈટીએમમાં ફક્ત અડધી ટિકિટ ઇસ્યુ કરતી વખતે ટિકિટ બટન દબાવ્યા બાદ સ્ક્રીન પર શું દેખાશે? તો મિત્રો અડધી ટિકિટ ઇસ્યુ કરતી વખતે ટિકિટ બટન દબાવ્યા બાદ સ્ક્રીન પર ½ એવું લખેલું દેખાશે મિત્રો. આગળનો પ્રશ્ન છે મિત્રો, લગેજ ટિકિટ ઇસ્યુ કરવાની હોય ત્યારે મિત્રો ઈટીએમમાં કયું બટન દબાવવામાં આવે છે મિત્રો? તો મિત્રો લગેજ જે ઇસ્યુ કરવાનો હોય ત્યારે ઈટીએમમાં મિત્રો જે છે તે લગેજ બટન દબાવવાનું હોય છે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન ચાલુ કરવા માટે કઈ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો મોબાઈલ, કોમ્પ્યુટર વગેરે જેવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમની જેમ ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીનને પણ ચાલુ કરવા માટે ઓન સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે અને બંધ કરવા માટે ઓફ સ્વિચનો ઉપયોગ થાય છે મિત્રો. આગળનો પ્રશ્ન છે મિત્રો, ઈટીએમ ચાલુ થયા બાદ સૌ પ્રથમ સ્ક્રીન પર કયા રૂટનું નામ દેખાશે? જવાબ આવશે મિત્રો કંડક્ટર આ મશીન અગાઉ જે રૂટ ઉપર લઈ ગયા હશે તે રૂટનું નામ આવશે. એટલે કે જે મશીન જે રૂટમાં યુઝ થઈ અને પાછું આપણે જમા થયું હશે ડેપોમાં, તો લાસ્ટ જે રૂટમાં જઈને મશીન આવ્યું હશે તે રૂટનું નામ મિત્રો કંડક્ટર જ્યારે મશીન લેશે ત્યારે દેખાશે મિત્રો ઈટીએમ ચાલુ કર્યા બાદ. આગળનો પ્રશ્ન છે, એસટી નિગમે જૂનવાણી પ્રથાને સ્થાને ટિકિટ ઇસ્યુ કરવા માટે કયા મશીનની શરૂઆત કરી કંડક્ટરોની બોજાયુક્ત કામગીરી સરળ અને ઝડપી બનાવી છે? તો મિત્રો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. જે એસટી નિગમના જૂનવાણી કંડક્ટરો હતા તેઓ મિત્રો ટિકિટ જે છે તે મિત્રો મેન્યુઅલી આપતા હતા, કાગળની ટિકિટ ઉપર પંચ મારીને ડેટ વાઇઝ, અને સાથે જ મિત્રો જે સ્ટેજ કરે છે તેના માટેનું જે ફોર્મેટ છે તે પણ પેન લઈ અને તેઓ સ્ટેજ વાઇઝ ભરતા રહેતા હતા. અને જે ડેપો છે જે સ્ટેશન જાય તે સ્ટેશનોને પણ અપડેટ કરવા માટે તેઓ જે છે તે મેન્યુઅલ લખતા હતા મિત્રો. આગળનો પ્રશ્ન છે મિત્રો, ઈટીએમ ચાલુ કરવા માટે સૌપ્રથમ કયું બટન દબાવવું પડે છે? જવાબ છે મિત્રો ઓન સ્વિચ દબાવવી પડે છે. આગળનો પ્રશ્ન છે,
એક્સપ્રેસ રૂટ હોય તો ઈટીએમમાં કયું બટન દબાવવાનું આવે છે? જવાબ છે મિત્રો બટન સી દબાવશો એટલે એક્સપ્રેસ રૂટ આવશે. અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો, કલેક્શન રિપોર્ટ મેળવવો હોય તો ઈટીએમમાં સૌપ્રથમ કયું બટન દબાવવામાં આવે છે? જવાબ છે મિત્રો કલેક્શન રિપોર્ટ મેળવવો હોય તો રિપોર્ટ બટન દબાવી અને 2 નંબર દબાવવાથી આખા જે રૂટ દરમિયાન તમે જેટલા રૂટ ઉપર કલેક્શન હશે તમામનો રિપોર્ટ બહાર આવી જશે. એટલે કે રિપોર્ટ 2 દબાવવાથી ટોટલ કલેક્શન મળી જશે. તો મિત્રો આ જે 10-12 પ્રશ્નો છે ઈટીએમ ને લગતા, તે આવનારી પરીક્ષાઓમાં ચોક્કસથી મિત્રો આમાંથી કોઈ પ્રશ્ન પૂછાશે. તો વિડીયોને આપ શાંતિથી નિહાળી આવનારી જીએસઆરટીસીની કંડક્ટરની પરીક્ષામાં આપ જ્વલંત સફળતા મેળવો તેવી આશા સહ જય હિન્દ અસ્તુ.